તો ગુડ મોર્નિંગ મિત્રો. હર હર મહાદેવ. હવામાં આપણે મસ્તીનો એવો વ્લોગ ચાલુ કરી નાખ્યો હોય ને. જો ઈશાલી બેન ને અત્યારમાં નાસ્તો કરે છે. મેં એવું ચા ગાંઠિયા રોટલી બધું બનાવ્યું હોય ને સરકાર ઉઠી ગયા છે. એમાં બધા ખાવામાં મારો બધા નાસ્તો કરવા અને તમને કેવી ઠંડી પડે ને કોમેન્ટ કરી દેજો. અને ફાઇનલી બપોરનું જમવાનું એવું મસ્તીનું થઈ ગયું, પણ મેં એને જમી લીધું ને પછી મને યાદ આવ્યું કે આપણે વ્લોગ શૂટ કરવાનો બાકી છે. જો નાની એવા હા નાની સારું ને હા નાની શાંતિ બેઠા, નાના નીરે બેઠા હે અને આ બધા જો જમે હે. આ બે જ બાકી જમવામાં. અમારે બેન છે ને ભણીને આવે એમ એને એને લેવા મૂકવા મારે જવાનું હોય મિત્રો. આની હું સેવા કરું સમજા, મારી બેનની સેવા કરું. સેવા કરવાનું કે નાના સેવા કરો તો મળે સાચું ને એમ કાંઈ હોય જોયું ને સમજા. જો પૂરી પૂરી જમવાનું હોય કઈ રીંગણા બટાટા બનાવ્યા એમ. સેવ ટમેટા હતા, સેવ ટમેટા મને આપ્યા નહીં બોલો. ખીર બનાવી સેવ ટમેટા બનાવ્યા હતા મને આપ્યા નહીં. મને સેવ ટમેટા ફેવરેટ છે. તો ચાલો અને ફાઇનલી હું મારા અને ફાઇનલી હું ને મારા મમ્મી છે ને કાલે બહાર ગયા હતા ને મસ્ત ને એવું બધું ઘરનો સામાન લઈ આવ્યા. ઘરનો સામાન લેવડાવવા એ મને લઈ ગયા હતા. મને મિત્રો જો હા ટેમ્પુ વેમ્પુ ને આમ જોઈ લ્યો કઠોર બઠોર લઈ આવ્યા એની હાટું. આમાં આખો દી મહિનો કાઢી દેવાની વાત છે સમજા. એ તેલનો ડબ્બો એડેડ હો, ન્યૂ એડેડ. કોંગ્રેચ્યુલેશન સ્પોર્ટ તેલનો ડબ્બો લીધો એની માટે કોંગ્રેચ્યુલેશન. હા તો હાલો કન્ટિન્યુ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ થોડીક વાર નિરાતે. ફાઇનલી મિત્રો આપણે એને જમી કરીને મસ્તીને એવા નવરા થઈ ગયા હતા. નવરા થઈને હું એને મૂવી જોતો હતો, વેબ સિરીઝ જોતો હતો. જો મારી મમ્મી ત્યાં ને એને દૂધનો કપ લઈને આવતા રહ્યા. એને અમારી બેન આમ જો દૂધનો કપ પીવાનું ચાલુ કરી દીધો. હા આ બેન એ બેન રહેવા દો, એ ભણવામાં ધ્યાન દો યાર. બદામ વાળું દૂધ પી જોઈએ ને બદામ. ઓહો હો મારા એટલી બધી બદામ ના હોય. તો ચલો મળીએ કાલે સવારે આપણે. હવે ફાઇનલી મસ્તીનો બપોર થઈ ગયો ને અમે બે ગઈ જમવા. ભાઈ મગનું જ શાક એમ છે મિત્રો. ને ઓલો આપણે ભીંડો બનાવ્યો, ભીંડો એને આપણને ભાવે નહીં. તમને કોને કોને ભાવે નહીં કોમેન્ટ કરી નાખજો. હે વાંધો નહીં તમે રાઈડું પાડી દો બેન. આ તો હે ને હજુ બેહવા વાળા ને આવા નીકળ્યા ને એટલે હા મિત્રો આપણે એ કાંઈ વાંધો નહીં. એ બોયરા રાખી થોડુંક આડાવડું તમે બધે આવડો જમવા. ફાઇનલી મસ્તીની 1-2 કલાકની નીંદર કરી લીધી મિત્ર. થોડુંક વાહ દુખતું ને નીંદર આવી જોરદાર સારી એવી. દુખે બહુ દુખે વાહ. હાલો બધા ચા પાણી પીવા. જો ચા પાણી બની ગયા. મહેમાન હતા ચા પાણી પીને ગયા. હું ઉઠીને લાવો ચા ગાંઠિયા ખાઈ લઈએ આપણે. પછી કંઈક કરીને જૂની વૈશાલી બેન ને એમ એકચ્યુઅલીમાં કચરા પોતા કરે સમજે મિત્રો. અહીંયા કચરા પોતા કરવાનું કામકાજ છે. ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગુડ મોર્નિંગ હર મહાદેવ. અને અત્યારમાં ઉઠીને ભાઈ ચા ગરમ કરવો પડે મિત્રો. ચા આ થોડુંક બધું છે એ આડાવરું એ થોડુંક તમે વાંધો નહીં એડજસ્ટમેન્ટ કરી લેજો એવું કંઈક. અત્યારમાં એને હું એને ચા ગરમ કરું મિત્રો. બનાવી રોટલી વાળું મમ્મીએ રોટલીને ગાંઠિયા હે. નાસ્તો વાસ્તો કરીએ ને વૈશાલીબેન આજ સન્ડે ને તો વૈશાલીબેન હજી સૂતા હે. ઉઠે ને એટલે પછી કંઈક નવા જણી બાકાજી કે બોલાવીએ. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ને આપણે વૈશાલીબેન મસ્તીને નીંદરમાંથી ઉઠી ગયા. માનમાં ઉઠ્યા અમે એવું નીંદર એવી આવે ને કે એની વાત ન પૂછો. તો તૈર ખાઈએ સુખાસબેન કાઢે દૂધમાં.
રે બેન અત્યારમાં મારી બેને હે ને શું જવા દે બેન એને એમ કે હમણાં કઈ ખારું કે એને અત્યારમાં કઈ કામ ધંધી ન કરો એમજી બધું વાસણ બાસણ કરી નાખો કચરા પોતા કરી નાખો હાલો અપ ટુ ડેટ કરો બધું કમ્પ્લીટ સમજ્યા મને આવું નહીં ચાલે ચાલો કરો બધું હાલો મિત્રો આપણો કન્ટિન્યુ ફાઇનલી આપણે મસ્તી બપોરનું જમવા બમવા નાસ્તા જેવું બેસી જઈએ આપણે વૈસારી બેસે ને પીરસે ભેળ બનાવીએ મિત્રો અમારે ને શોખીન બતાવીએ ભેળ ખાવાવાળા શાક રોટલી કરતા અમને બધાને આવું ભાવે આજ રવિવાર આવું હે હરવો ખોરાક સમતાય કરે જ છો અત્યારે મીનુ રહીને થોડીક વાર અંદર છે અમે જમીન બમી લઈ એને હમણાં જમાડી દીધું અમે ચાલો કન્ટિન્યુ મસ્તી ને કેટ લઈને આવ્યા હતા આમ જો માસીની બધા બેહો આવ્યા અત્યારે આમ જો વિયાન કેટ ને તમારે આ વિયાન રીઓ કેવું હું નામે કે તો બોલાય તો ખરા એને લિયો શું નામ રિયો મજા આવે તને એને જ મજા આવી ગઈ એક નંબર ઓકે તો હાલ ફોટો પાડો એને જ મજા આવી ગઈ